નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી છોલે ચાટ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી. છોલે ચાટ બનાવવા માટે અહીં મેં સફેદ ચણા, કાબુલી ચણા કે છોલેને મેં 7 થી 8 કલાક પલાળી રાખ્યા હતા. છોલે એકદમ સરસ રીતે પલળી ગયા છે. હવે આપણે તેને બોઇલ કરી લઈશું. કુકરમાં પાણી એડ કર્યું છે, પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે છોલે એડ કરી દઈએ અને ત્યાર પછી તેની અંદર આપણે મીઠું એડ કરી દઈએ, મિક્સ કરી લઈએ અને હવે આપણે છોલેને બાફી લઈએ. અહીં આપણે છોલેની 3 સીટી કરી લેશું. છોલે ચાટ માટેનો આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. 1 ચમચી કાશ્મીરી લાલ મરચાની ભૂકી એડ કરી દઈએ. 5 ચમચી હળદર. હળદર ઓછી લેવાની છે, વધારે લેવાની નથી. થોડું આપણે મીઠું લઈશું. મીઠું આપણે ચણા બાફવામાં લીધું છે એટલે ઓછું નાખીશું થોડું. 1 ચમચી સંચળ પાવડર છે, તેને પણ આપણે બાઉલમાં લઈ લઈએ. 1 ચમચી જીરા પાવડર અને 1 ચમચી ચાટ મસાલો. બે ચમચી પાણી એડ કરી દઈએ અને આપણે એક મસાલાની પ્યુરી તૈયાર કરી લઈએ. જ્યાં સુધી ચણા ઠંડા થશે ને બફાઈ જશે ને ત્યાં સુધી આપણી પ્યુરી પણ સેટ થઈ જશે અને તેની સુગંધ પણ સરસ આવી જશે. છોલે ચાટ માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. છોલેનો આપણે વઘાર કરીશું. તેના માટે મેં 1 નાની ચમચી તેલ મૂકેલું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં જીરું એડ કરીએ અને આદુના ટુકડા એડ કરીએ. હિંગ એડ કરીએ. બધી વસ્તુને આપણે સાંતળીએ. બધી વસ્તુ સંતળાઈ જાય એટલે આપણે એડ કરી દઈએ તૈયાર કરેલો મસાલો. આ રીતે કરવાથી મસાલાની સુગંધ પણ સરસ આવે અને મસાલા બળી પણ જાય નહીં. અને પલાળી રાખ્યા હોય એટલે બહુ એકદમ સરસ ફ્લેવરફુલ મસાલા બની જાય. એટલે છોલે બહુ ટેસ્ટી બને અને જ્યારે છોલેની ચાટ બને ત્યારે એકદમ ટેસ્ટી એવી ચાટ તૈયાર થાય. જો જેવો મસાલો કૂક થઈ જશે ને એટલે જેટલું તેલ નાખેલું છે ને એટલું બહાર નીકળી જશે. એટલે આપણે એડ કરી દેવાના છે બાફેલા ચણા. અને ચણાને આ ગ્રેવી સાથે વઘાર સાથે એકદમ સરસ રીતે આપણે ઉછાળી અને હલાવી અને કોટ કરી લઈએ. આ ચાટ બજારમાં મળે ને તેવી જ છોલે ચાટ બનવાની છે. 2 થી 3 મિનિટ આપણે છોલેને આમ જ ધીમા ગેસ પર સીજવા દઈએ એટલે મસાલા બધા અંદર ચડી જાય. મસાલા બધા સરસ રીતે છોલે પર કોટ થઈ ગયા છે. છોલે ચાટનો વિડીયો સારો લાગે ને તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો અને ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો કરી દેજો. જો હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને બીજા વાસણમાં આ છોલેને ટ્રાન્સફર કરી અને આપણે ઠંડા થવા દઈએ. ત્યાર પછી આપણે ચાટ બનાવીશું. વઘારેલા છોલે ઠંડા થઈ જાય ત્યાર પછી જ આપણે ચાટ બનાવવાની છે. ગરમ ગરમમાં આપણે કોઈ વસ્તુ એડ કરવાની નથી. હવે આપણે એડ કરી દઈશું બાફેલું બટેટું. મેં એક બટેટું બાફી લીધું છે અને તેના પીસીસ કરી લીધા છે. એક સમારેલી ડુંગળી એડ કરી દઈએ. 2 લીલા મરચાના ટુકડા. 1 બારીક કાપેલું ટમેટું. આંબલીનો રસો. આંબલીનો ખાટો રસો છે જેમાં ગોળ નાખેલો નથી.
કોથમરી એડ કરી દઈએ અને થોડો ચાટ મસાલો પણ એડ કરી દઈએ. હવે આપણે મિક્સ કરી લઈએ. એમાં આપણે અડધું લીંબુ એડ કરી દઈએ. તૈયાર થઈ ગઈ છે બજારમાં લારી પર મળે તેવી જ છોલે ચાટ. હવે આ છોલે ચાટની આપણે સર્વિંગ કરીશું. તૈયાર થઈ ગયેલી ચાટને આપણે એક બાઉલમાં લઈ લઈએ. માત્ર આ એક જ વસ્તુથી પેટ ભરાઈ જાય તેવી હેલ્ધી અને ટેસ્ટી છોલે ચાટ દેખાવમાં જેટલી સુંદર છે ને તેવો તેનો ટેસ્ટ પણ એકદમ મજેદાર છે. તમે જો એકવાર આ ચાટ બનાવશો ને તો ઘરમાં સૌને ચાટ પસંદ પડી જવાની છે અને બાળકોને પણ આ ચાટ પસંદ પડશે અને સાથે સાથે બાળકો માટે અને વડીલો માટે પણ આ ચાટ હેલ્ધી છે. ચાટને આપણે બાઉલમાં લઈ લીધા પછી પીરસી લીધા પછી આપણે તેની ઉપર ફરીથી કોથમરીથી ગાર્નિશ કરીશું અને ત્યાર પછી આપણે ડેકોરેશન માટે લીલા મરચાં એડ કરીશું. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.